ખરેખર કોણી કોઈ લાઈન મેળવા તૈયાર નહીં. ચો ભરેલું ચો પડી રહીશ પણ કોઈ એમ થાય છે કે ડબલું લઈ આ કેટલા જણા હેડતા કેટલો જણો આવે પણ કોઈ આમ ડબલું ભરીને મેળવા તૈયાર નહીં હોય. પીવા બધા તૈયાર પણ કોઈ ડબલું ભરીને મેળવા તૈયાર નહીં. શું કરવાનું? શું કરો છો હાડો આવો, હાડો આવો, 1 મિનિટ ઉભા રહેજો. હા આ પાણી ડબલું ચો પછી અમારે કોઈ લાવવા તૈયાર નહીં. પાછું હું કહેતો હતો પેલા ટોલાની વાત કરી છે ને એ હાલ હમણાં તૈયાર છે ધણી એક લેવાનું જોઈએ તો પછી ફાઇનલ કઈ નાખવા વાત કરીને આવ્યા છો કે? વાત કરીને આવ્યો છું ને અપતોળ આવીને બેઠા છો મોણો હજી ઘેર જેવું નહીં ખેતર મને બોલો એવું છે કે પૈસા ટોલો પતાવી લાઈ ગયું પૈસા લે ને તાને ઘેર જા અને તો એ રાજી થાય છે ટોલા તો કેટલા ઘર આગળ આવી ગયા છે એવું છે તાણ અને ટોલું સારું છે અને હું કે સારું યાર ટોલું તો લઈ લો ખરેખર એક નંબર ટોલું છે કેટલા જા એ 90,000 રૂપિયા ક્યાં ટોલા ઘટની થાય ને કશું નાખે છે આમ તો અમે હાડું છે એટલે તમારું પર વિશ્વાસ આપણે જઈએ વળી 5,000 રૂપિયા ઉતરે 2,000 જે ઉતરે તો આપણે કોશિશ કરી ઉતારવાની ના મળો તો તમારે હાલ ઇમરજન્સી જરૂર તો છે ફેરા છે કોમ પડી છે એટલે આ તો હું તમારા આટલા કોઈ ફાયદો થાય તો તમને હા એટલે ફાયદો તો અમને સૌ બીજો નવું બનાવે છે ને આનો 1.5 લાખમાં પડતો 2 લાખ એ ઢુનાર લાખ 1.5 લાખ રૂપિયા થઈ જ નવાના અને નવું એ કામ કરે અને સેકન્ડમાં એ કામ કરે કોમ તો એનું જ થવાનું પછી પણ 90 એટલે તમે વશમાં છે એટલે મારે તમારે એટલે હું શું કોઈ પારકો તમારે હાડું જ છું હાડું છે એટલે વાત છોડી જાય બીજું તો કોઈ ચિંતા જેવું ટોલું આમ કેવું છે કમ્પ્લીટ ટોલામાં કોઈ કચાશ નહીં એકદમ ટકોરા જેવું છે ટોલું કશું જો ટાયર બાયર કશું જોવા જેવું નહીં ટોલું કમ્પ્લીટ હતું આપણે 90 આલ્યા પાર્ટી તો હવે બોલ્યા હું આલ્યા બસ એવું સમજો હા તો પૈસા લઈને અત્યારે જ જવું છે અત્યારે હું એક જ તવાર કરી હેડ હોય આવ્યા હેડો ઘેર હું પૈસા લઈ ગયો એ પાર્ટી ના ઘેર હપ્તો લાવીને બેઠા છે ખાવા દેતા નહીં તો આપણે લાવી દઈએ ટોલું હેડો પૈસા હું આલો હેડજો હેડો લઈ લઈએ હેડો પૈસા ખાવા જતા નહીં તો એક જ ધંધા ઘરે નહીં ના માણસ ઘણું ટેન્શનમાં થાલી અરે ડાયજી છે બસ જ્યારે આ બધા આવો કે આ ઘર આગળ આવ્યો છું હું તો તમારી વાત જોઈ તો એ મરી ગયો ને પાણી પીવા ગયા હું ગયો મારા કરતી મને તમારી વધારે ચિંતા હું હજી ખાધું નહીં બોલો તમારા ટેન્શનમાં એવું કારણ તમે પૂછાય એટલે તમે મારા મિત્ર છો એટલે મને તો આ વગર હેનું પેલું થાય તો એ ટેન્શનમાં મિત્ર ટેન્શનમાં હોય એટલે પછી તો હાડું છે ઓ અમારે હાડું છે તમે એમાં શાંતિ હો શાંતિ એને એ પાર્ટીને ટોલું લેવાનું કોણ લેવાની હોય ઓહો કોને આટો વાત કરી એ તો પછી મારી વાત થઈ જશે કિંમત બધી વાત થઈ જશે તમને પૈસા હા બધા તો મને છે ને 58,000 કમ્પ્લીટ મળી જાય 78,000 ઓહો ભૂલ થઈ છે મારે બોલવામાં 78,000 કીધા છે એમ કહું તો 78 કહેતા હોય લોકો ના 78,000 મારે બોલવામાં ભૂલ પડે છે હું થોડું ઉજવાર કઈ નહીં એટલે તો મને પૈસા કેશ મળી જાય અત્યારે પૈસા પાર્ટી લઈને આવી છે તમારો કોઈ આગા પછી તમારું કોઈ વાત કરવા ના દાવડી તમારા તો પૈસા સારું લઈ લેવાના છે બીજું જુઓ તમારે બીજી કશું કોઈ આડે વાત કરવાની તારે મારો વિશ્વાસ રાખવાનો તમારો સારું થઈ ગયો એ રાતના 11 વાગે ઘરે આયા ચાર મારો હપ્તો ભરી જાય તાણ ચોંજી છે રોટલો તો ભાવે કે આપણો તાણ હું આ તો ખાવાને ઉતરાને એવું કરીને મેં લીધું 3 દળે ખાધું ને 3 દળી ગયો તાણ મને ચિંતા તમારી શું કરવાનું છે પાછળ વાત ફાઇનલ વાત છે હા એ તો ફાઇનલ છે આપણે તમે વશમાં જરા મારે તો કોઈ વાત કરવાની જરૂર નહીં પૈસા આપણે અત્યારે આપી દેવાના છે પૈસા તો એ મને આલજો હું આલ દેવાનું પૈસા અને ટોલું આપણે વહેલા આવીને લઈ જાવ ટોલું થવા લઈ જાવ રાતના કોઈ નાચી વસ્તુ સાધન લઈ જવાય ના ડ્રાઈવરે મારા હાજર નહીં રાતનું શું આવતા કોણ તો પૈસા તો એ લ્યો ટોલું હવારે લઈ જજો પૈસા દે ખાલી હું પાછો આવું પૈસા આલવા દો તો વંતાલડી મારા તમારી વાત પૂરી થઈ જાય મારે તમારે છૂટો આ તમારી પૈસા ટોલાનો હો હું ટોલું સવારે આવીને લઈ ગયું કોઈ જ નહીં શું કીધું પોપટલા હા તો એ વચમાં જોઈ લેજો જમીન પોપટલા ટોલું હું સવારે આવીને લઈ ગયું હા લઈ જજો પૈસા આલી દીધા હો તમારા તમે છૂટા અમે તો ટોલું આલી દીધું તમારે પૈસા આલી દીધા હો પૈસા આવી
હું કહું તમને પૈસા હું 78,000 પૂરા આપી દઉં છું અને મારા ભાગના મન તમે આલો બરોબર કે આપણો વાત શું થઈ ગઈ કે ઉપરના જે પૈસા આવે એ મારા એમ કીધું હતું કે વાત આવી બરોબર કે હું તો તારે ગણી આલું છું કે તારે હપ્તાવાળા પૈસા આલ દો અને પછી ઘેર કાઢો કે જો આમ પૈસા તમારે મળી જાય એટલે પકડજો આજે લાગે બરાબર ગણીએ છીએ 78 માં આટલા ખોટું જશે 2,000 પૂરતા તમે એવું થઈ જાય છે હા 78 પૂરા થઈ ગયા એમાં 1 રૂપિયો ઓછો નહીં સારું થઈ આ ગયું તો હું મહેનત કરી એટલે મહેનતના પૈસા જ મારે અને આપણે બોલી થઈ ગઈ તમારા પગ ધોઈને પીવું ને તો મારે ઓછું પડે કોમ થઈ ગયું મહત્વ ને મારે બસ તમારે ટેન્શન ના રહ્યું કે બસ તારે મને ટેન્શન અત્યારે ખાવાનું ભાવ છે જ ને હા જો તો તારે પૈસા જઈને આપી દો અને કોઈ મારે ચિંતા ના કરવાની ટ્રેક્ટરનો સવાલ નહોતો આબરૂનો સવાલ છે એ તો વાત સાચી આબુ ક્યાં ગામમાં અરે ટોલું તો આપણે એમ કહીએ કે ભાળ હશે આલે તોય ચાલે અમે ટ્રેક્ટર કોક લઈ જાય આબુ ના થાય આપણી થોડું પંદર લાવવું હોય ને પાછું તોય આવી મારામાં જાય તાકાત છે પણ ગોળું તો કેટલું મોંઘું આવે છે એ જ તો તારું તકલીફ એ છે કે તાન સારું હેડો તાર હો હારે જાવડી જો હા તાર હું જઉં તાર હું એ ઘેર જાઉં હા હા છે ભોય ના મળે પાછા હા 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 લે આ કરશનજી શું દિયા આ કોમ હતું થોડું પૂરું કરી આવ્યો અત્યારે પણ અત્યારે રાતનું આમાં 8 વાગ્યા ઘેર તો ઘેર ઘેર જ જાઉં છું કામ પણ હું કોમ જ્યાં હતા આ તો મારે હાડું એક થોડી ટોલું રાખ્યા લીધું કે ટોલું ઓવર ટ્રેક્ટરની ટોલી શું રાખેલી ટોલું ત્યાં મને તમારા હાડું ને આ પેલા હું તો નોમાં ખાસ આવડતું નહીં પેલા ડાયજી કરીને હા ડાયાજી ની રાખી એમ કે ટોલું રાખીને પૈસા આવ્યા અત્યારે અલે હું વાત કરો છો પૈસા ભરીને આવ્યા એટલો મોડું થઈ ગયું પાર્ટીને પૈસાની જરૂર હતી રાતના બોલાય પૈસા આલી દે ખરેખર આ ટોલું હું લઈ ગયો તો પાર્ટી લેવા જવા માટે ને આ કેવી રીતના રાખ્યા પછી કરશનજી તે શેમ કરી હું કરી તે આમ ટોલાનું આમ કેટલામ જીવ હું જીવ કોઈ કરી કિંમત બિંમત ને કોણ દલાલી કોણ હતો એ વાત કરો પેલા ને પૈસા લઈ જાય અમારે હાડું વચમાં હતા એમાં હું દલાલી વે પોપટ લાલા તો તાણ બીજું કોણ વે અમારે હાડું અમારે લઈને આવ્યા હતા પૈસા અત્યારે આલી દીધા પાર્ટી કોક કરવાના હતા જરૂર હતી પૈસા હું તો અત્યારે આલી દીધા આ પોપટલાલ ને જબરદસ્ત કઈ નાખ્યું યાર નકર એ ટોલા નહીં પાર્ટી તો હું એ લઈને ગયો તો હું જોતો અમે જોયું ટોલું પાર્ટીને અમારે ટોલું ગમ્યું પછી વાત કરી અમે એ ડાયાજીને કીધું કે ભાઈ અમારે ટોલું રાખવાનું છે ને અમારે કિંમતે થઈ હતી અમારા જે પાર્ટી હતી હાલવા તૈયાર હતી પૈસા પણ 10,000 રૂપિયા મતલબ કે 2 દાડા પાછા હાલું એમ એવું હતું મારે તો પૂરા ભરીને જ આવ્યો હું તમારે પાણી યાર ટ્રેક્ટર ને બેક્ટર અમારે તો પાર્ટી છે પણ થોડી પેલી હતી જે પાછું અમે 10,000 રૂપિયા પેલા ડાયજી ના મને કે મારે અત્યારે જરૂર છે એ પાર્ટીની જરૂર હતી એટલે હું બધા પૂરેપૂરા ભરી દીધા તે પછી અમે તો રવા દીધું અમે 70,000 જેવી કિંમત કરી હતી કેટલી 70,000 જેવી તો કેટલા હાલ્યા પછી હાલવાના કેટલા કર્યા 70 જ એ નહીં મધ્ય હું તો તોડી નાખો પાછું મારે કારણ કે આપણે તો દલાલીનું કામ કરીએ છીએ મોલાજી મારા હાચી દગો થઈ ગયો તો 70 માં નાખીને આવ્યો હું તો 90 ભરીને આવ્યો અલે હું વાત કરો છો 90,000 રૂપિયા ભર્યા શું યાર કઈ વાત કરો અલે આ કોકને પૂછવું પડે 2-3 જણા પૂછવું પડે એ ટોલાની કિંમત 70,000 જે રૂપિયો ઓછો ના વધારે કોઈ ના હાલે તો 70,000 પણ અમારે હાડું વચમાં જલા હું ટેન્શન જેવી વાત વે 70 થી 80 90 અલે 20,000 રૂપિયા આલી દીધા તા વધારે હાડું વચમાં જલા આપો તો ઉલ્યા મગજ મારી કર ભાઈ અને કીધા કે 90 તો હું તો 90 જબરજસ્ત કરી છે અમે એક જ વસ્તુ થાય હું અત્યારે જો મારા હાડું પહાણ આ વાત સાચી છે ખોટી ના આ ના મેળા મુલાજી આ પૈસા જમતા થોડા આવું છે તમારે નહીં જવું અત્યારે તમે ઘેર ધો એનું તો હું કરી નાખું છું કર્યું ને મારા પૈસા અત્યારે ભરવાના છે 1 રૂપિયો ના ખોટો થવા દઉં ખાલે તો હવાર પડવા દો ખાલે હવાર અત્યારે જવું ને તો બધું રાતમાં મોડવડી થઈ જા એટલે તમે વસ્તુ પેલા જેમ તે પોપટલાલના જેમ ફરી દો તો મારા ગાણી અને એવું ના લઈ દીધા મને હું ના ફરી દઉં હું તમારે ભારત જ કીધી કિંમત તમારે ખબર તો કીધી એ ટોલાની 70,000 રૂપિયા કિંમત છે 70,000 કિંમત તમારે હાચો પણ તમે જે ગોળ ગોળ ફરી દો મારા શું જાઉં હું ઠેકોણો અમારે હું ના ફરું આપણી દલાલી પ્રખ્યાત છે તમારે કોઈ બીને પૂછી દો કે મુળાજીને કોઈ વસ્તુ લેવી હોય તો વચ્ચે રાખવા હોય તો શું
ઓવજ કે કોની એક વાર હું અત્યારે જ જોઉં મારા હાડું ઘેર જફા જચી રાવ તમે મારી વાત હોભળો, તમારો 1 રૂપિયો ખોટો થાય ને તો હું હવારે તો આલ દો મારા વતીના પૈસા, પણ પોપટલાલને મારા સમક્ષ શીખાવો છે કે ઓ આવા 20,000 રૂપિયા તો ના લેવાય, લેવાય 1000 ભાઈ 2000. હા 1000-2000 રૂપિયા હું તે એ કે મારા તો કોઈ લેવું નહીં, પણ કે તે તમારી રીતના 90,000 હું તો હાલ દીધા કે મારે એ નહીં લેવા. આ 20,000 રૂપિયા ખાઈ ગયો ને એમ કે પાછો જે કીધું એ તો હું કહું છું તો તમે જતા રહો અત્યારે ઘેર શાંતિથી ખાઈને ઊંઘી દો, એની ઇજ્જત કાઢવાની છે મારા હવારે ગોમમાં. ફાઇનલ હવારે ગોમ વચ્ચે મોઢું નેસું કરાઈ દઉં. પછી કહેતા ના હું અત્યારે જઈને ઊભો થઈ ગયો તાર પછી ના થતું હોત કયો. ના મારી પછી તો ઘણું થાય એવું છે, તો હવારે ખાલી હવાર પડવા દો, હું તમને વહેલા ફોન કરી દઉં એટલે તમે મારા ઘેર આવી જજો. આ વાત ફાઇનલ તાર હું જઉં ઘેર તાર. હા કશું વાંધો નહીં. તો ખરેખર આ પોપટલાલ જો કે દલાલી થઈ ગયો છો, અને 2000 લે કોક, અરે વધારમાં વધારે 5000 લઈ જાય, 20,000 રૂપિયા ખાઈ ગયો છે. પણ હવાર પડવા દે ખાલે, હવારે એનું ગોમ વચ્ચે મોઢું શંભુજીને બોલાવીને ગોમ વચ્ચે મોઢું નેસું ના કરાવું તો મારું નામ મૂળ્યોજી નહીં. ખરેખર પગોમાં તો વાયો ફાટી જઈશું, શું કરવાનું? અને વાયો તો એવી ફાટે છે ને, જબરદસ્ત ફાટી જઈશું. અલ્યા આરદનજી, અરે આ મુળાજી, અલ્યા તમને ખબર નહીં પેલું ટોલું આપણે લેવા જતા ને ઓવા એ તો લાખમાં જ્યું.